છું દીપાલી. મની9ના સાપ્તાહિક શો કંપનીનામામાં તમારું સ્વાગત છે. કંપનીનામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના મહત્વના સમાચારો. તો આવો શરૂઆત કરીએ પહેલી ખબરથી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એટલે કે AGEL ગુજરાતના વિશાળ ખાવડા સોલાર પાર્કમાં 2000 મેગાવોટની સોલાર પાવર ક્ષમતા સ્થાપિત કરી છે, જેની સાથે 10,000 મેગાવોટથી વધુ રિન્યુએબલ ક્ષમતાવાળી ભારતની પહેલી કંપની બની ગઈ છે. કંપનીએ કહ્યું છે કે હવે તેની પાસે 10,934 મેગાવોટની ઓપરેશનલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા છે, જે ભારતમાં સૌથી વધુ છે. 2023-24માં 2,848 મેગાવોટ ક્ષમતાની સ્થાપિત કરવામાં આવી હતી. AGELના રિન્યુએબલ પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ અને 1,401 મેગાવોટ પવન અને 2,140 મેગાવોટ પવન સૌર હાઇબ્રિડ ક્ષમતા સામેલ છે. કંપની 2030 સુધી 45 ગીગાવોટ રિન્યુએબલ ક્ષમતા સ્થાપિત કરવા માંગે છે. મેગી નૂડલ્સની ઓનર કંપની નેસ્લેની એક પ્રકારે જીત થઈ છે. ગ્રાહક ફરિયાદ નિવારણ સંસ્થા NCDRCએ મેગી કેસમાં નેસ્લે પાસેથી 640 કરોડ રૂપિયાનો દંડ માંગતી સરકારની અરજી ફગાવી દીધી છે. સરકારે 2015માં NCDRC સમક્ષ આરોપ લગાવ્યો હતો કે નેસ્લે જોખમકારક અને ખામીયુક્ત મેગી નૂડલ્સના ઉત્પાદન અને જાહેર વેચાણમાં સામેલ હતી. NCDRCએ ગ્રાહક બાબતોના મંત્રાલય તરફથી 2 અરજીને ફગાવી દીધી, જેમાં 284.55 કરોડ રૂપિયા વળતર અને 355.41 કરોડ રૂપિયાના દંડની માંગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે 2015માં FSSAIએ મેગીમાં કથિત રીતે સ્વીકાર્ય માત્રાથી વધુ માત્રામાં સીસું હોવાનું કારણ રજૂ કરીને તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોને કર્ણાટક ટેક્સ વિભાગના અધિકારીઓ તરફથી ટેક્સ ડિમાન્ડ અને ₹23.26 કરોડના દંડ ભરવા અંગે નોટિસ મળી છે. કંપનીએ રવિવારે એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી. જોકે કંપની કહ્યું છે કે તેનો કેસ યોગ્યતાના આધારે મજબૂત છે અને તે યોગ્ય સત્તાવાળાઓ સમક્ષ આ ઓર્ડર સામે અપીલ કરશે. ઝોમેટોએ એમ પણ કહ્યું છે કે તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટના વધુ પ્રોફિટ અને વ્યાજના દંડ માટે ડિમાન્ડ ઓર્ડર મળ્યું છે. બાયજૂસના કર્મચારીઓએ માર્ચના પગાર માટે 8 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. કંપનીએ 1 એપ્રિલે પોતાના કર્મચારીઓને લખેલા પત્રમાં આ માહિતી આપી હતી. બાયજૂસમાં હાલમાં 15,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. તમામ કર્મચારીઓની આશા હતી કે સોમવારે તેમને પગાર મળી જશે, પરંતુ એવું ન થયું. કેશની તંગીનો સામનો કરી રહેલી બાયજૂસ આ વર્ષે જાન્યુઆરીથી સમયસર પગાર ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહી છે. કંપનીએ જાન્યુઆરીનો પગાર ફેબ્રુઆરીમાં આપ્યો હતો. કંપનીએ તેના નાણાકીય સંકટ માટે વિદેશી રોકાણકારોને જવાબદાર ઠેરવ્યા છે. બ્રોકરેજ ફર્મ ઝીરોધાના કો-ફાઉન્ડર અને CEO નીતિન કામથે વર્ક ફ્રોમ હોમ કલ્ચરને લઈને મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતા તેમણે કહ્યું કે રિમોટ વર્ક એટલે કે ઘરેથી કામ કરવું દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. કેટલાક કર્મચારીઓ માટે આ વધુ સારું હોઈ શકે છે અને કેટલાક કર્મચારીઓ માટે તે સમસ્યા સાબિત થઈ શકે છે. નીતિન કામથે કહ્યું છે કે થોડા મહિના પહેલા તેમણે તેમના કર્મચારીઓમાં વધુ સારા સહયોગ અને ક્રિએટિવિટી માટે એક હાઇબ્રિડ મોડલ લાગુ કર્યું હતું. નીતિન માને છે કે આ એક સકારાત્મક પગલું સાબિત થયું છે. તમને જણાવી દઈએ કે હાઇબ્રિડ મોડલ હેઠળ કંપનીના કર્મચારીઓને ઓફિસ અને ઘર બંને જગ્યાએથી કામ કરવાની સુવિધા આપવામાં આવે છે. તો આ હતું આ સપ્તાહનું કંપનીનામાં. આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે. અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મની9ની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.